નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના મક્કલપુરા વિસ્તારમાં બુટલેગર અર્જુન સરદાર નામનો બેફામ દારૂનો કાળો બજાર, પોલીસની રહેમ નજર હેઠળ કાયદાનું ધજાગરા। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ વડોદરાના મક્કલપુરા પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો ધંધો ફૂલો ફાલ્યો છે। સ્થાનિક બુટલેગર અર્જુન સરદાર દ્વારા જાણે ખુલ્લેઆમ બિયર બાર ખોલવામાં આવ્યો હોય તેમ દિવસ રાત દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આશ્ચર્યની વાત એ છે કે શહેરના પોલીસ જ્યારે ગુંડાઓનું સરઘસ કાઢતી હોય ત્યારે આ લિસ્ટેડ બુટલેગરને કેમ છાવરવામાં આવી રહ્યો છે? પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે। ચર્ચા મુજબ મક્કલપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને વહીવટદારોની કથિત મહેરબાનીથી આ ધંધો ધમધમી રહ્યો છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે મોટા હપ્તાના જોરે પોલીસના મોઢે સેલોટેપ વાગી ગઈ છે। પીસીબી અને ડીસીબી જેવી એજન્સીઓ પણ આ બુટલેગર સામે મૌન સેવી રહી છે। જે તપાસનો વિષય છે। યુવાધન બરબાદીના પંથે જઈ રહ્યો છે। એક તરફ નેતાઓ વ્યસન મુક્તિની મોટી મોટી વાતો કરે છે, બીજી તરફ અર્જુન સરદાર જેવો અનેક બુટલેગર સક્રિય જોવા મળે છે, જેના કારણે આજનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે, બરબાદ થઈ રહ્યું છે। હવે જનતાની નજર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી પર છે। શું એસએમસી દરોડા પાડીને આ બુટલેગર પર ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરશે? લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે સ્થાનિક પોલીસ તો મીઠી મલાઈ ખાવામાં મશગુલ છે, ત્યારે હવે ઉચ્ચ કક્ષાના કડક પગલાં અધિકારીઓ લેવા આવશે કે નહીં એ જોવાનો તપાસનો વિષય રહેશે। હું વિજયકુમાર મકવાના, વિશ્વ ભારત ન્યૂઝથી દર્શક મિત્રોને ધન્યવાદ, નમસ્કાર।